નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જદ્દન બિલ્ડિંગ ફતેપુરા ખાતે હઝરત જોરાવર પીર વલી અલ્લાહના સંદલ શરીફનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. હઝરત જોરાવર પીર વલી અલ્લાહના ઉર્સ નિમિત્તે નીકળેલા સંદલ શરીફના જુલુસનું શહેરના વિવિધ વિસ્તારોમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. હાલમાં યાકુતપુરા સ્થિત હઝરત જોરાવર પીર દરગાહ ખાતે ઉર્સની ધાર્મિક ભાવના સાથે ઉજવણી ચાલી રહી છે. તે અંતર્ગત આજરોજ સંદલ શરીફ યાકુતપુરા વિસ્તારમાંથી પ્રસ્થાન કરી લાલ અખાડા માર્ગે ફતેપુરા 4 રસ્તાથી પસાર થઈ જદ્દન બિલ્ડિંગ સ્થિત બિસ્મિલ્લા ચોક ખાતે પહોંચ્યું હતું. અહીં જદ્દન બિલ્ડિંગ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા સંદલ શરીફનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્કલના પ્રમુખ સિરાજ પઠાણ તેમજ યુવાનો વિકાર પઠાણ, રફીક પઠાણ, અશફાક પઠાણ, ફૈઝલ પઠાણ સાથે સ્થાનિક મહિલાઓએ સંદલ શરીફમાં ઉપસ્થિત સૈયદ ઝાહિદ બાપુ તથા જુલુસમાં જોડાયેલા અકીદમંદોનું હારમાળા અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યું હતું. બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલના આગેવાનો દ્વારા વર્ષોથી સંદલ શરીફના જુલુસનું સ્વાગત કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે, જે સમાજમાં ભાઈચારો, શાંતિ અને શ્રદ્ધાનો સંદેશ આપે છે. संदल शरीफ का जुलूस निकला हुआ है और ये जुलूस शरीफ रात को 12:30 बजे और संदल शरीफ प्रांगण में आएंगे. आप सबसे मेरी दुआएं आइए, दुआ लीजिए और खास करके आप लोगों की चैनल माध्यम से जानना चाहता हूँ कि कल उससे उसमें कव्वाली का जलसा है और तस्वीर बनाए और खास करके अजय भाई और इन लोगों से हर वर्षे हिंदू मुस्लिम समाजના લોકો તમારું સ્વાગત કરે છે. आज जुलूसના અંદર આજ દિન સુધી હિન્દુ મુસ્લિમ થયું નથી. ઇન્સાનિયતનો પડછો દેખાડવામાં આવ્યો છે અને દરેક કોમના વ્યક્તિઓ, દરેક સમાજના વ્યક્તિઓ આ જુલુસમાં સામેલ છે. અને વડોદરા વાસીઓના અંદર ફતેપુરા વિસ્તારના જતન બિલ્ડિંગ ઉપરથી તમારું સ્વાગત કરવામાં આવે છે. કેવું લાગ્યું છે તમને? બહુ જ સુંદર, સરસ આયોજન છે અને દર વર્ષે દરેક આવી હઝરતના જુલુસ નીકળે એના સ્વાગત કરતા રહો. ઉજવણી થઈ રહી છે. આજે સંદલ શરીફ નીકળ્યો, તમારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? જેવી રીતે હર વર્ષે જોરાવર પીરના ઉર્સના મોકા પર અહીંયા સંદલ શરીફ અહીંયાથી નીકળે છે. લાલ અખાડા થઈ, દુધિયાવાડ થઈ, ફતેપુરા મેઇન રોડ પર આવે છે. એ વખતે અમે હર વર્ષની જેમ આ વખતે બી અમે સ્વાગત કર્યું છે. ફૂલ આરતી એમને બધાયા છે અને એમનું વેલકમ કર્યું છે ને પ્રાર્થના કરીએ છીએ કે સારી રીતે આ શહેરમાં એવી રીતે જુલુસો નીકળતા રહે અને ઉર્સો થતા રહે અને ભાઈચારાથી કોમી એકતાની આ મિસાલ છે કે આમાં બધી જ કોમો સામેલ હોય છે હર વર્ષની જેમ. કોના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે? આ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ જદ્દન બિલ્ડિંગ મેઇન રોડ છે. અહીંયા હર વર્ષે એવી રીતે સ્વાગત થાય છે. શું નામ તમારું? સિરાજ મોહમ્મદ મિયા પઠાણ, બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ પ્રમુખ.